વિપક્ષ અને કોંગ્રેસે પાલિકાની નિષ્ક્રિયતા સામે આકરા પગલાંની ચીમકી ઉચ્ચારી છે। પાલિતાણા પાલિકા દ્વારા શહેરમાં સાફ સફાઈ, ગટર, રોડ, રસ્તાઓમાં ખાડા તેમજ પીવા માટે ડહોળું પાણી વિતરણ સહિતના મુદ્દે નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવામાં આવી, છતાં પાલિતાણા નગરપાલિકાનું તંત્ર આ અંગે નિષ્ક્રિય છે અને પાલિતાણાની જનતા ભારે મુશ્કેલી ભોગવી રહી છે। અમારા નગરપાલિકા વિરોધ પક્ષ દ્વારા જે આગામી દિવસોમાં કાર્યક્રમ ગોઠવવાનો છે કે નગરના જે રોડ રસ્તા અતિશય બિસ્માર હાલતમાં છે, ખાડામાં પાણી ભરાયેલા છે, મોટાભાગના રોડમાં પાણી છે અને ગટરના પાણી પણ મોટાભાગના ભળી ગયેલા છે। પીવાના પાણીમાં ગટરની ખૂબ જ અત્યંત વાસ આવે છે તથા સ્ટ્રીટ લાઇટો મોટાભાગની શહેરોમાં બંધ છે, જેને લઈ સફાઈ પણ ખૂબ જ ઢગલાબંધ કચરો પડ્યો છે, જેને લઈ અને આગામી દિવસોમાં અમારા વિરોધ પક્ષના નેતા તથા સમગ્ર કોંગ્રેસ સમિતિ તથા સમગ્ર ગ્રામવાસીઓને 7 દિવસમાં અમે અલ્ટિમેટમ આપેલું છે। નગરપાલિકાને 7 દિવસમાં તમામ આ બધા ઉકેલ નહીં આવે તો અમારા દ્વારા ધરણા તથા નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે। બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પાલિતાણા નગરપાલિકાનું ભ્રષ્ટ વહીવટી તંત્ર અને સત્તામાં બેઠેલા લોકો પાલિતાણા નગરપાલિકાની જે આમ નાગરિકોની જે સમસ્યા છે કે જેમાં શુદ્ધ પીવાનું પાણી, જાહેર રોડ ઉપર ગટર ઉભરાતી, લોકોના વિસ્તારને પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવું, સ્ટ્રીટ લાઇટ, દરેક રસ્તા એટલે કે પાલિતાણાને જોડતા પાલિતાણા શહેરની અંદર આવેલા દરેક રોડ, આ દરેક જગ્યાએ ખાડા, ગટરની એટલી સમસ્યા, ગંદકી, તમે અનેક જગ્યાએ જુઓ તો કચરાના ઢગલા, આ તમામ પ્રકારની જે પાલિતાણા શહેરની આમ જનતાને લગતી જેટલી રજૂઆત છે એ મારા દ્વારા અનેકવાર કરવામાં આવી, તેમ છતાં નગરપાલિકાનું ભ્રષ્ટ વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની વાત ધ્યાને લેતું નથી। ન છૂટકે મારે આગામી સમયમાં દિવસ 7ની અંદર આ તમામ પ્રકારના કામોને લઈ પાલિતાણા નગરપાલિકા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરે તો મારા દ્વારા તેમજ પાલિતાણાની આમ જનતાને સાથે રાખી મારે ન છૂટકે નગરપાલિકાને તાળાબંધી કરી અને ધરણા ઉપર બેસવાની ફરજ પડશે।